પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો રેલવે ફાટક બંધ કરી દીધું હોવાથી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। એ વૈકલ્પિક રસ્તો વરસાદી પાણીના નિકાલના ખોદકામ માટે આડેધડ ખોદી નાખ્યો છે। તેથી આ વિસ્તારના હજારો લોકોને ફરજિયાતપણે 2 કિલોમીટરનો ફેરો ફરીને ઓવરબ્રિજ પરથી પસાર થવું પડે છે। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીમાં 30,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે। તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગ દ્વારા બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવી આપ્યો હતો, પરંતુ વરસાદી પાણીના નિકાલના કોઈપણ આયોજન વગર બનાવાયેલ રસ્તો 1 માસમાં જ ફરી વરસાદી પાણીના નિકાલ માટે તોડવો પડ્યો છે। આથી ફાટક પણ બંધ હોવાથી અને રસ્તો પણ બંધ હોવાથી સ્થાનિકોને દરરોજ ઓવરબ્રિજ પર 3 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। બીજી તરફ આશાપુરા ચોક તથા ફાટકની આજુબાજુના વિસ્તારના નાના મોટા ધંધા રોજગારવાળાને તથા દુકાનદારોને રોજગારમાં ખૂબ જ મોટી અસર થઈ છે। મોટાભાગના વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે। વેપારમાં મોટો ફટકો ફાટક બંધ થવાના કારણે પડ્યો છે અને આવું ચાલ્યું તો ઉદ્યોગનગરના વેપારીઓએ અહીંથી હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેવું અહીંના વેપારીઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે। રાજુભાઈ મારું નામ છે, બાલાજી મોબાઈલ આશાપુરા ચોક જીઆઈડીસી મેઇન રોડ ઉપર દુકાન છે। સાહેબ, જે તે વખતે ફાટક ખુલ્લું હતું ત્યારે રાજીનગર એરિયો, નરસિંહ ટેકરી એરિયો, સુદામા ચોક એરિયો, પછી ધનલક્ષ્મી સોસાયટી હાઈવેવાળા, ત્યાંથી કોઈ જાત્રાળુ પેસેન્જર એ ટોટલી ગ્રાહક સાહેબ ફાટક ટપીને અમારે ત્યાં મોબાઈલ રિચાર્જ કે બીજું આ તે જે જરૂરિયાત કામ કરવા આવતા। અત્યારે જે તે વખતે ફાટક બંધ છે સાહેબ। પછી બીજો તમને એરિયો કરું, જે રોકડિયાની સામેનો એરિયો છે ને સાહેબ, એ બી અહીંયા ચા પાણી પીવા ન આવે। હવે એ સીધા રોકડિયાના ફાટક ઉપરથી ચડીને વહી જાય। અત્યારે અમારે સાહેબ 40થી 50% ધંધામાં સાહેબ ફેર પડી ગયો। તો આમ નામ સાહેબ રહે કાં અમારે એરિયો વધારવો પડશે, કાં અમારે પોરબંદર સાહેબ મૂકવું પડશે, કેમ કે અમારો ધંધો હાવ અત્યારે 50% તો હાવ સાહેબ ઠપ થઈ ગયો। તમે કેમેરો સાહેબ બહાર દેખાડો એટલે તમને ખબર પડે કે અત્યારે કેટલી બહાર ઓલી વીટી જાય। આમ નામ સાહેબ રહે તો શું કરું, તમે કેમ કરી આલો ધંધા પાણી? 50-60% સાહેબ અમારી તો ગરાકીમાં ફેર પડી ગયો અત્યારે। મારું નામ પ્રિયંક પ્રદીપભાઈ કોટેજા છે। આશાપુરા ચોકડી જીઆઈડીસી એ મારી દુકાન છે। ફાટક બંધ થયા પછી વેપારી ધંધામાં કેટલો શું ફેરફાર થયો? વેપારી ધંધામાં એટલે મારી પોતાની જ દુકાન છે, અત્યારે 60થી 70% ફેર છે, કેમ કે આ આટલા એરિયાના છે લોકો છે એ જ અહીંયા માલ લેવા આવે। જે નરસણ ટેકરી હતું, પછી એરપોર્ટ સાઈડનો એરિયો હતો, પછી સાઈબાન મંદિરની પાછળનો એરિયો હતો, જલારામ કોલોની વાળો એરિયો હતો, એ બધા અહીંયા લેવા આવતા, એ બધા એકદમ બંધ થઈ ગયા છે આવવાના। 60% ફેર પડે। ઉદ્યોગનગરની પરિસ્થિતિ છે કે સાંજે 8 વાગ્યા પછી અહીંયા કઈ માણસ જ નથી દેખાતું ને દિવસના પબ્લિકની અવર જવર હાવ ઓછી થઈ ગઈ। જો આમ નામ રહ્યું તો આ ઉદ્યોગનગરનો આખો એરિયો છે ને એ સાવ પડી ભાંગશે ને પાછળના એરિયા છે એની પ્રોપર્ટીની જે ભાવ હતા એ અત્યારે ઘણા ઘટી ગયા છે। ટૂંકમાં આ સાઈડ કોઈ મકાન કે એ કઈ વસ્તુ દુકાન કે લેવા કોઈ આવતું જ નથી, એમ કે કોઈ રાજી નથી કે આ સાઈડ નથી લેવું। અમારે પ્રોબ્લેમ આ છે કે અહીંથી રસ્તો કઈ આવવા જવા મોટો પુલ જ ફરવો પડે, એ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં। આવી નવી સ્થિતિ રહી તો શું થશે ભવિષ્યમાં? આવી નવી સ્થિતિ રહી તો આ એરિયો લગભગ ખાલી થઈ જશે। બધા 50% માં મકાન ને દુકાન બધું વેચીને અહીંથી નીકળી જવા માંગશે એમ। અત્યારે આ એરિયામાં 5-7 હજાર કે 10 હજારમાં જે લોકો ભાડે રહેતા એ લોકો તો પોતાના ભાડાના મકાન ખાલી કરીને નીકળી જ જવા માંગે છે, એમ કે આપણે અહીંથી નીકળી જાવ। એક તો આ પાણી ભરાવાની પ્રોબ્લેમ, ઉપરથી આ રસ્તાની પ્રોબ્લેમ, બે વસ્તુ। આનું કોઈ પણ જાતનો બને એટલો જલ્દી નિવારણ લઈ આવવું જરૂરી છે। મારું નામ ઓડેદરા નેભાભાઈ ગીગાભાઈ, પાન શાનો મારો ધંધો છે અને ફાટક બંધ થવાના કારણે અમારો ધંધો અત્યારે 50% રહ્યો નથી। હવે અમારે અહીંથી શું કરવાનું? અમને વહેલી તકે જો ફાટકનો રસ્તો ચાલુ કરી દે તો અમારો રોજીરોટીનો નીકળે આમાંથી, બાકી તો હવે અમારે અહીંથી હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ આવી। માહોલ તો તમે અહીં નજર સામે જોઈ શકો કે અહીંયા કોઈ માણસ દેખાય તમને? આ રસ્તો બંધ થવાના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ માણસ અહીંથી આવવા રાજી નથી અત્યારે। બાલાભાઈ હીરાભાઈ ખોડિયા હતા। બાલાભાઈ, આ ફાટક બંધ થયું પછી તમારા રિક્ષાના ધંધામાં શું ફેર પડ્યો? ધંધામાં બહુ જ ફેર છે। મારા પબ્લિક થતી નથી, વીજ છે કોઈ દેતું ને કોક 2% નથી, દર છે આપણને વીજ
અમારે ફરીને બ્રિજ માંથી જવું પડે ને એમાં પાછું લોકડીએ થાવ ટ્રાફિક ફૂલ થાય વરડાવામાં હાથ કાઢીએ તો એ પૂરી થાય ચાલુ રાઉન્ડ વધી જાય બહુ કેટલા કિલોમીટર વધારે ફરવું પડે? 2 કિલોમીટર 1.5 કિલોમીટર વધી જાય ઉપર જવા એટલે ફાટક ભાડામાં બંધ શું ફેર પડે? હે ભાડામાં આરામ ફેર જાજો પડી ગયો પેલા ફાટક ખુલ્લું છે તો ધારો તો જાય સવારમાં 2 કચરા થાય શેકવાની જાય મળી જાય નીકાળ્યા પણ જઈ બાકી બીજા દે તો એ લઈને તો આ ફેર કરી આવકમાં કઈ ફેર કેટલો ફેર હવે આવક ધંધામાં કઈ? તમે હાવ બેકાર મારું નામ હાર્દિક પાબારી છે. હું અહીં આશાપુરા ચોકડી પાસે રહું છું. આજે જે આ ફાટક બંધ થયો એના કારણે જે સમસ્યા થાય છે, ધારો કે વેપારી છે, મારી દુકાન બંગડી બજારમાં દુકાન છે, તો રોજનું આવું જવું એમ સમજો ને કે રોજનું 4 કિલોમીટર પહેલા થતું હવે 7 થી 8 કિલોમીટર થાય છે, કારણ કે આખું ફરીને આવવું પડે છે. બ્રિજ આખો ફરીને આવવું પડે છે, કાં રોંગ સાઈડમાં જવું પડે છે, જેથી કરીને વેલાહાર આનો રસ્તો થાય એવી અમારી માંગણી છે. ને આ જે રસ્તો અત્યારે બનાવે છે સાઈડમાં જે ભૂંગળા નાખીને, એ રસ્તો પણ આવતા વર્ષે પાછો જે વરસાદ થશે એ પાછા ભૂંગળા પાછા તોડવા જ પડશે. તો આનો બેસ્ટ ઉપાય એક જ છે કે જે ફાટક બંધ કર્યો છે વેલાહાર ખોલી નાખે તો સારું, પ્રજા માટે ને બધા માટે. મારું નામ હરિભાઈ પાબારી. અમે જીઆઈડીસી મીરાનગર 1માં રહી છીએ અને અમારી આ ફાટક બંધ કરી છે. શું કારણથી બંધ કરી છે અમને કંઈ ખબર નથી. અહીંયા 30-40 હજાર માણસો હેરાન થાય છે, બરાબર છે. હવે તમે ઓવરબ્રિજ બનાવ્યો તે અમારા હાટું ઓવરબ્રિજ બનાવ્યો, તમે મોટા સાધન હાટું બારોબાર હાઈવે નીકળે છે, અહીંયા ઓવરબ્રિજ કરવાની જરૂર છે. અને તમે અમારી પાસે ક્યાં સહી લીધી હતી કે અમારું બ્રિજ બંધ થયો એટલે ફાટક બંધ કરશું, બરાબર છે. તમે આ સરકારનું કંઈ નથી હાલતું, આમાં સરકાર નથી કરી શકતી કંઈ. આખી દુનિયામાં ઓવરબ્રિજ છે, અહીંયા એક જ ઓવરબ્રિજ છે કે તમે ફાટક બંધ કરી દીધા. આ માણસોની હેરાનગતિ કેટલી છે. ગઈઢા માણસ નાના માણસો કે ઉપર ચડીને જાય કંઈ, તમે કંઈક તો કંઈક જોવો કંઈક. હવે તમે છે ને મત લેવા ના આવતા આ એરિયામાં ક્યાંય, આ જીઆઈડીસીમાં મત લેવા તમે ના આવતા. હું અમને હેરાન કરી નાખ્યા તમે. આ ફાટક ખોલાઈ નાખો છે ને સોમવારે રેલ લોકો આંદોલન કરશું, સમજ્યા તમે. હવે છે ને બને કામ વહેલું કરો. અમે હેરાન કેટલા થઈએ, 30-40 માણસો ઉપર ચડીને જાય, બધાને શક્તિ હોય ઉપર ચડીને જવાનું ફરીને ને પાછી ઉપર ચડીને જાય પણ રોંગ સાઈડમાં નીકળવું પડે છે. તમે આમાં એક્સિડન્ટ થાય કોઈ મરી જાય તો કોની જવાબદારી છે? તમે જ્યાં ધ્યાન રાખો. આવી રીતે હુકમ ફાટક બંધ કરી છે, કઈ ફાટક કરવાની કઈ છે? આજે કેટલા વર્ષો ત્યાં ફાટક છે, આજકાલની ફાટક થોડી છે તે તમે અત્યારે ફાટક બંધ કરી. તમે કોને પૂછીને ફાટક બંધ કરી? કેની પાસે તમે સહી લીધી હતી? તમે છે ને ફાટક ખોલાઈ નાખો. અમે રેલ લોકો અંદર 10,000 મારા ભેગા કરશું, અમે રેલ લોકો અંદર કરશું, અમે રેલ નીકળવા નહીં દઈ. અને તમે વહેલા ઘટતું કરો, આ અમારી આ વિનંતી છે એટલી. સ્કૂલ કોલેજ જવાવાળા બાળકોને સાયકલ લઈને સ્કૂલ કોલેજ જવામાં ઓવરબ્રિજ પરથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તથા ઓવરબ્રિજ પર મોટા વાહન ચાલકો જોખમકારક રીતે વાહન ચલાવતા હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે તથા રસ્તો પણ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી સાયકલ ચલાવીને જવું જોખમી છે. ઉદ્યોગમાં કામ કરતા નાના મજૂર વર્ગને પણ ઓવરબ્રિજ ચડવામાં મુશ્કેલી પડતી હોવાથી તેના રોજગાર પર પણ અસર થઈ રહી છે. ઓવરબ્રિજ પર કાર તથા ટ્રક જેવા ભારે વાહનો જોખમકારક રીતે ચલાવતા હોવાથી સાયકલ કે બાઇકવાળા માટે ખૂબ જ જોખમ રહે છે. ફાટક બંધ હોવાથી અનેક સોસાયટીના અંદાજે 25 થી 30 હજાર લોકોને કાયમી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી વહેલી તકે યોગ્ય નિર્ણય ન લેવાયો તો આ વિસ્તારના લોકો આંદોલનના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.